રોકાણા હતા. બગડે તો જ ઉપર બરફ પડશે. ગંગા નદી અંતિમ પેટ્રોલ સ્ટેશન હેનેરી ડેમ હાઈવે આપણો. ભાઈ હાલો આવું છે ને ગંગોત્રી. અનેક સવાલો પેદા થયા. ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ, જો લેન્ડસ્લાઇડ થઈ હોય, સુખી ટોપે જઈને જો સુખી થઈ જતા હોય, સ્નોફોલ જોવા જે નીકળો છું, લાઈવ સ્નોફોલ ની મજા કેવી હોય. સૌથી મારા અનુભવ પ્રમાણે કહું છું તો 100% ચાન્સ સાવ સહેલી રીત છે. પહાડોની ફસાઈ જવું પણ મને મંજૂર છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આ હોટલ હિલ વ્યૂ અહીંયા રોકાણા હતા. હવે અહીંથી આ રોડ જાય છે સીધો હર્સિલ વેલી. હવે મિત્રો ગંગોત્રી તરફના રસ્તે જાય છે. ગંગોત્રી 94 કિલોમીટર છે. ઉત્તરકાશીથી જસ્ટ નીકળ્યા છીએ. હવે વાતાવરણ જોવો છો કે સાવ બગડી ગયું છે અને બગડે તો જ ઉપર બરફ પડે. અહીંયા નિયમ છે. ઉત્તરકાશી થોડું નીચે છે. નીચે વરસાદ પડે ને તો જ ઉપર બરફ પડ્યો હોય એવું સમજવાનું. એટલે આપણે મોસ્ટલી બરફ જોવા નીકળ્યા છીએ. ક્યાં મળે એ જોવાનું છે. હવે આપણે ગંગોત્રી 92 છે, હર્સિલ 68 છે. આ છે ગંગા નદી. અત્યારે કપાટ મંદિર તો બંધ હોય, ચોથા મહિનામાં ખુલે. દિવાળી એ બંધ થઈ ગઈ હોય, આપ સૌ જાણતા જશો. પણ આપણે એની મૂર્તિના દર્શન કરશું. ગંગા માતાજીની મૂર્તિ જ્યારે મંદિર બંધ થાય કપાટેના, દિવાળી આસપાસ બંધ થઈ જાય ચારધામની યાત્રા, ત્યારે એ ગંગાજીની મૂર્તિને મુખવા ગામ છે એક, ત્યાં લઈ જાય મૂર્તિને ડોલીમાં બેસાડીને વાજતે ગાજતે, અને પછી પાછી યાત્રા ચાલુ થાય ત્યારે પાછી મૂળ સ્થાન ગંગોત્રી મંદિરે એ મૂર્તિને પાછી ઢોલ નગારા વાજતે ગાજતે પાછી લઈ જાય સ્થાનિકો ત્યાં. એટલે અત્યારે ગંગાજીનું મંદિર બંધ છે તો પણ આપણે ગંગાજીના દર્શન થશે. હાલો મિત્રો, પેટ્રોલ ફૂલ કરાવી લીધું છે, કારણ કે અહીંયા લખ્યું છે ये गंगोत्री मार्ग का अंतिम पेट्रोल स्टेशन है. એટલે આપણે પેટ્રોલ પુરાવી લીધું છે. હવે ગંગોત્રી ધામ બાજુ જાય છે. એચપીનો પંપ છે, લાસ્ટ પેટ્રોલ પંપ છે. પછી સીધું ક્યાંય ગંગોત્રી માતા સુધી કોઈ પેટ્રોલ પંપ આવતો નથી. તો આપણે પેટ્રોલ ટેન્ક ફૂલ કરીને હવે નીકળી છીએ. મિત્રો હર્સિલ તરફ રસ્તામાં એક સરસ મજાનો મનેરી ડેમનું દ્રશ્ય દેખાણું, કેપ્ચર કરી લઈ. આ છે મનેરી ડેમ. આવો કંઈક નજારો છે. ગંગોત્રી તરફ રસ્તામાં જતા હતા ત્યારે આ દ્રશ્ય દેખાણું. આ ગંગોત્રી હાઈવે આપણો રોડ ટચ જ આવે છે મનેરી ડેમ. હાલો મિત્રો, નાનકડો એક બ્રેક લઈ લીધો તો ચા પાણી નાસ્તાનો. વરસાદ થોડોક ઓછો થયો છે એટલે પાછા નીકળી. આવું છે દ્રશ્ય. અને ડોગી પણ અમારી સાથે જ છે. હાલો ભાઈ હાલો, આવું છે ને ગંગોત્રી. ચા નાસ્તો ને બિસ્કિટ. આને પણ અમે ચા નાસ્તો અને આને બિસ્કિટ ખવડાવ્યા. મિત્રો આ ગાડી જોઈને આંખો ભીની થઈ ગઈ અને મનમાં અનેક સવાલો પેદા થયા કે આ ગાડી ઉપરથી નીચે પછડાટ પામી હશે કે કોઈ ઠોકર મારી હશે, લેન્ડસ્લાઇડ થઈ હશે, ઉપરથી ગાડી ઉપર પથ્થર પડ્યો હશે કે શું થયું હશે. આ ગાડી તો માં ગંગાના દર્શને જઈ રહી હતી તો પણ કેમ આવું થયું? અરે એવા અનેક સવાલો મને મનમાં આવ્યા. અને આપણે આશા રાખીએ કે બધા ગાડીમાં બેઠેલા હેમખેમ હોય, કોઈ જાનહાનિ ન થઈ હોય. મિત્રો ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ. રસ્તામાં આવા નાના મોટા જો લેન્ડસ્લાઇડ થઈ હોય તો એને ક્લિયર કરવામાં જેસીબી મશીનો રાત દિવસ કાર્ય કરતા હોય છે. તો સેલ્યુટ છે બીઆરઓને. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન રોડને મેન્ટેન કરતા હોય છે. સુખી ટોપ આવશે. સુખી ટોપમાં તમે નાઇટ સ્ટે લેશો તો તમને સ્નોફોલના ચાન્સીસ વધારે છે એવું મને અહીંના સ્થાનિકોએ કીધું. 2-3 લોકોના રિવ્યુ લીધા તો મેં કીધું ભાઈ સારામાં સારું તો સુખી ટોપે જઈને જો સુખી થઈ જતા હોય તો મને મંજૂર છે. આપણે તો રાજકોટથી એવડો મોટો ધક્કો સ્નોફોલ જોવા જે નીકળો છું, અને જો સ્નોફોલ જોવા મળી જાય તો ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર. કારણ કે સ્નોફોલ મિત્રો જોવો કોને ન ગમે. લાઈવ સ્નોફોલ જોવાની મજા જ આખી અલગ છે. આખું દ્રશ્ય તમે વિચારો એનાથી પણ સારું હોય. લાઈવ સ્નોફોલની અનુભવ કરવો અત્યંત જરૂરી છે લાઈફમાં.
જાજુ નહીં તો મિત્રો એકાદી વાર લાઈવ સ્નોફોલની મજા માણો. આખી ઈ વસ્તુ જ અલગ છે મિત્રો. તમે સ્થળ ઉપર જઈને જ ફીલ કરી શકો કે લાઈવ સ્નોફોલની મજા કેવી હોય. મારા નસીબમાં જો લાઈવ સ્નોફોલ મળશે અથવા કે સ્નોફોલ પડી ગયો છે એ જોવા મળશે તો પણ મને મંજૂર છે. પણ જો લાઈવ સ્નોફોલ મળી જાય તો હું ખૂબ જ રાજી થઈ જઈશ ને એ રાજી થઈશ એ પણ મિત્રો આપ બધાને શેર કરીશ. અને રાજી થવા જ આપણે નીકળતા હોય ટ્રાવેલિંગમાં માઇન્ડ ફ્રેશ કરવા. એમાં પણ આવું સ્નોફોલનું જો લાઈવ દ્રશ્ય જોવા મળી જાય તો સોનામાં સુગંધ પડી જતી હોય છે મિત્રો. તો આશા રાખું છું ઈશ્વર ભોલેનાથ મારી સાથે જ હોય છે અને મને 100% સ્નોફોલ જોવા મળશે. કારણ કે આશા મને એટલે છે કે વરસાદ અહીંયા પડી ગયો છે ને એટલે અહીંયા વાતાવરણ બગડે ને તો હું વર્ષોથી મારા અનુભવ પ્રમાણે કહું છું કે નીચે 1000, 500, 1000 કે 1500 મીટરની ઊંચાઈ ઉપર જો વરસાદ પડે ને તો 100% ચાન્સીસ છે કે 2000, 2500 કે 3000 મીટરની ઊંચાઈએ બરફ પડતો હોય એ માની જ લેવાનો મિત્રો. આ સાવ સહેલી રીત છે પહાડોની. વર્ષોથી મેં ઘણા બધા પહાડી લોકોના રિવ્યુ લીધા છે અને મને જાણકારી છે કે અહીંયા નીચે જો વરસાદ હોય તો ઉપર 100% આપણને ચાન્સ છે કે સ્નોફોલ આપણે જોઈ શકીએ. અને ક્યારેક રસ્તા બ્લોક થતા હોય એમાં પણ મિત્રો ફસાઈ જવું પણ મને મંજૂર છે.